સુત્રાપાડાના ધામલેજ ગામે પાણીનો પોકાર પડ્યો। પાણી માટે હેલા 1 મહિનાથી વલખા મારતી મહિલાઓ રોષે ભરાઈ। સરપંચના ઘરના સંપમાંથી એક બેડું પાણીનું વિતરણ કરાતું હતું। જો કે લાંબા સમયથી પાણી ન આવતા મહિલાઓ કલેક્ટર કચેરી જવાની આપી ચીમકી। થાકેલા સરપંચે પ્રતિનિધિએ કહ્યું 7 મહિના બાકી રહ્યા પૂરા થાય એટલે હું પણ છૂટી જાવ। સુત્રાપાડાના ધામલેજ ગામે પસનાવડા ગામેથી નર્મદા યોજના હેઠળ 8 થી 10 ગામોને પાણી પૂરું પાડવામાં આવે છે। જો કે ભૂતિયા કનેક્શનના કારણે ધામલેજ ગામ સુધી પાણી ન પહોંચતું હોવાનો સરપંચનો આરોપ। વહેલી તકે પાણી ન મળે તો ધરણાની સરપંચ પ્રતિનિધિએ આપી ચીમકી। हाँ अमारा गाम में पानी धामरोज में आवतु नथी એટલે અમે ભેગા થયા। આજ 2 મહિના થઈ ગયા તો પાણીની સમસ્યા છે અમારા ગામમાં। હા તો અમે ક્યાં ભરવા જઈએ? એટલે દૂર દૂર થી તો ભરવા જઈએ તો કોઈ ભરવા દે ન દે। વાવરામાં એટલે જઈએ સિંગસર આઈઠોલડીની વાવે એટલે લગન અમે દૂર લગન પાણી જઈએ તો પછી કોઈ ભરવા દે ન દે અમને। हाँ तो पानी आवे छे सरपंच कहीने क्या पानी आवे बेरू बेरू एक बायु आठमा वार आवे। हाँ तो एक बेरू भरवा दे ताको टाको खलास थी जाए। हाँ तो पछी क्याथुं लाववुं अमारे पाणी? एक बेरामां अमारे मासीमां ने पाणी पूरुं थाय? सरपंच एना घरेथी आपे बेड़ा? हाँ एने तो सपमाथी भरवा दे टाको लखावे तो। हाँ एक बेरू बधे बायुने भरवा दे। हाँ શું નામ છે બેન? તેજલબેન। અચ્છા શું થયું તેજલબેન? તો પાણીની બહુ જ પ્રોબ્લેમ છે અમારા ગામમાં। 1.5 મહિનો થયો પાણી બિલકુલ બી નથી। અમારે ક્યાં ભરવા જાવું પાણી? 20 માણસનું પરિવાર હોય પાણી ક્યાંથી લાવે? મહિના દિવસ 1.5 મહિનાથી પાણી નથી। અમારે શું પીવું? ક્યાં જાવું? સરપંચને ત્યાં જાય 1 બેડું પાણી ભરવા દે। 1 બેડું પાણી અમારે ક્યાં સુધી ચલાવવું? કોણ અમારું જો અહીંયા કઈ નહીં કરશે તો અમે કલેક્ટર પાસે જાશું। કલેક્ટરને અરજી કરશું। અમારું પાણીનું બહુ જ પ્રોબ્લેમ છે। પાણીની બહુ તકલીફ છે અમારે અમારા ગામમાં। ક્યાંથી પાણી? આ બૈરા માણસ ડોહા માણસો ક્યાં પાણી ભરવા જાય? 5 કિલોમીટર દૂર પાણી ભરવા જાય। એક ઘડો લઈને આવે કેટલા દિવસ ચાલે? 5 દિવસ। બીજું પાણી ક્યાંથી લાવવું અમારે? કલેક્ટર સાહેબને અરજી નહીં અહીંયા ઓલું કરે તો અમે કલેક્ટર સાહેબની સાહેબ બધી બાજુ જાશું। પૂરા ગામની બાજુ કલેક્ટર પાસે જઈને અરજી કરશું। અમારે પાણીની તકલીફ બહુ જ છે। પાણી અમારે આપો બસ। અમારે પાણી જ જોઈએ। ઉષાબેન લીંબા ચૌહાણ। અમારે આ બધી મહિલાઓને અમારા મંડળમાં પાણીની શક્યતા નથી। પાણી પણ આવતું નથી। 2 મહિનાથી ગંદુ પાણી પીવું પડે છે। ખેતરે ખેતરે પાણી ભરવા જવું પડે છે। અમે ડોહા ડગરા માણસ ક્યાં ખેતરે પાણી ભરવા જઈએ? અમારે કોઈ પીવાનું પાણી સરપંચ ત્યાં જાય તો ટાંકો ના ખાય। બૈરા માણસ એક બેરું પાણી 2 મહિના પાણી ચાલે અમારે। તો અમે કલેક્ટર ની મેરે જાવ અમારું કોઈ ઓલું કરીએ નહીં। તો સાહેબ આપનો પરિચય? ઓગળભાઈ લક્ષ્મણભાઈ વાળા સરપંચના પ્રતિનિધિ। अच्छा ओगळभाई आ लेडीज तमारा घरे पाणी भरवा पूगे छे शुं तमे करो छो? અમે પાણી પુરવઠા નેતા બધાને લેખિતમાં લેટર ઉપર આપી આવ્યા। મૌખિક બી આપ્યો, લેખિત બી આપ્યો, રજૂઆત બી હું કર્યો। આજે મીના દિવસથી મારી પાસે લેટર બી પડેલા છે। પાણી પુરવઠાની અંદર 2 વાર લેટર દઈ આવ્યો। મૌખિક ફોન કરેલા છે, લેખિતમાં બધું કરેલું છે। મારો પ્રયત્ન બધો પૂરો કરીને છેલ્લે બૈરા મારી ઓફિસ બંદરને હટતા જ છે। ત્યાં બૈરા બધી ભેરી થઈને આવે નહીં એવા વતન બી બોલે તો એ સરપંચના કારણથી સહન કરીએ છે। એટલે હું પોતે પણ થાક્યો નથી। આ 7 મહિના પૂરા થઈ જાય એટલે હું કંટાળી ગયો। એટલે હું પણ રાજીનામું લઈ લઉં। ઓગળભાઈ પાણી પહેલા ક્યાંથી આવતું હવે કેમ બંધ થઈ ગયું? પહેલા પાણી આવતું ત્યારે ભૂતિયા કનેક્શન એટલા હતા નહીં। અત્યારે લોઢવા ગામ છે, સિંગસર ગામ છે, પસનાવડા છે, વડોદરા છે। ભૂતિયા કનેક્શન એટલા વધી ગયા અમારે પેસ્ટથી પાણી જ નતું આવતું। અમને ખાલી જે એજન્સીના માણસો વિતરણ કરે છે તો કલાકો જ ગણાવે છે કે તમને 7 કલાક પાણી આપ્યું, 8 કલાક પાણી આપ્યું, પણ અમારે 8 કલાકની અંદર 1 લાખ લીટર પાણી નથી થતું। બાકી પેસ્ટ પાણી આવતું હોય ને તો એ હાજ પડે ને ત્યાં 4 લાખ લીટર ભરવું હોય તો ભરાય। નર્મદાથી બધાને આવે શું? હા બીજા ગામમાં મળે છે પણ અમારે જે ભૂતિયા કનેક્શન વાળું છે એમાં કોઈ ધ્યાન દેતું નથી। અમારું સેલવાડનું ગામ છે। આ 10 ગામનું પાણી આવે છે। 10 ગામમાં પસનાવડા,
આપણે લોઢવા, થોયડી, સિંગસર, બરુલા અને ધાંભળે આજ સુધી કંજતરમાં તો નથી આપ ક્યાંથી આવે છે, ક્યાંથી આમ? પસનાવડાથી એનું મેન્ટેન પસનાવડા, અચ્છા, હવે સોનારિયાથી આ પસનાવડા આવે, થાય તો? પસનાવડે સોયન નહીં થાય તો ધાણા ઉપર ઉતરશો અમે.